જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક અપહરણનો બનાવ જે બનાવ બનેલો હતો। એ બનાવમાં આગળના અપડેટ મુજબ જે ભોગ બનનાર અને આરોપી છે એ બંને જે રાણાવાવ પોરબંદર પાસેથી જે અલગ અલગ એલસીબી એસઓજી અને સિટીની એબીસીના ડિસ્ટાફની જે ટીમો લાગેલી હતી એ તમામને પોલીસ જામનગર પોલીસને મળી આવેલ હતા, જેમાં પોરબંદર પોલીસના સહયોગથી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું। તેના અંતર્ગત જે ભોગ બનનાર છે તેના વિશેષ નિવેદન લેતા જે આ તપાસ છે એમાં પોક્સો એક્ટની કલમ 468 તેમજ પાર્કિંગ સંહિતાની કલમ 65 અને જે એટ્રોસિટીની જે કલમ છે 325, 3111, 3122 મુજબનો ઉમેરો કરવામાં આવ્યો છે। અને હાલ જે આરોપી છે જેનું નામ છે કાનાભાઈ કારાભાઈ ગોરાણીયા, જે ઉંમર વર્ષ 36 અને જે જેસીબીના ડ્રાઇવિંગ સાથે ધંધો કરે છે, એ આરોપીને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે।